નમસ્કાર મિત્રો, આજથી આપણે ધોરણ 12 સાયન્સનું પ્રકરણ 12 ઓર્ગેનિક રસાયણનું કાર્બોનિલ સંયોજનો એની આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, અઘરું છે, થોડું લાંબુ છે. ઓર્ગેનિકની અંદર આ ચેપ્ટર્સની અંદર આ પ્રકરણમાં ઘણી બધી રિએક્શનો થોડી અટપટી હશે, એટલે આપણે એને બેઝિક ફંડામેન્ટલથી પાયાના ખ્યાલોમાંથી જ શીખી લઈશું. તો પહેલું તો કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય? મિત્રો, ઓર્ગેનિકના 12 સાયન્સના 2 ચેપ્ટર્સ પૂરા કર્યા. એક હેલોજન સમૂહ અને બીજો ઓક્સિજનયુક્ત સંયોજનો. કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો મિત્રો, તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલા હોય તેને કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આ બધી ચર્ચાઓ મેં 11 સાયન્સમાં કરેલી છે. ઓર્ગેનિકમાં ઓક્સિજન સંયોજનોની શરૂઆત કરી છે ત્યારે પણ મેં એની ચર્ચા કરી છે. તો પછી ઓક્સિજન સંયોજન કોને કહેવાય? ઓક્સિજન સંયોજન તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ હોય તો તેને ઓક્સિજન સંયોજન કહેવાય. તો પછી કયા કયા સંયોજનો આવે? તો કે આની સંયોજકતા H વડે પૂર્ણ કરો. તો H વડે પૂર્ણ કરો તો પછી આલ્કોહોલ આવે. મિત્રો, તમને બરાબર ખ્યાલ છે કે આલ્કોહોલ એ ઓક્સિજન સંયોજન કહેવાય. પછી જો ઓક્સિજનની એક સંયોજકતા બેન્ઝીન ચક્ર બીજી હાઇડ્રોજન વડે પૂર્ણ કરવામાં આવે તો મિત્રો આને ફિનોલ કહેવાય. એ તો ખ્યાલ છે. નંબર 3, જો ઓક્સિજનની બંને સંયોજકતા હાઇડ્રોકાર્બન વડે પૂર્ણ કરવામાં આવે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કે એરિન, તો આપણને ઇથર સંયોજન પ્રાપ્ત થાય. મિત્રો, આમ ઓક્સિજનયુક્ત સંયોજનો કે તો ફક્ત 3 જ. એક આલ્કોહોલ, બીજો ફિનોલ, ત્રીજો ઇથર. પરંતુ કાર્બોનિલ સંયોજનો જો તમને મિત્રો કહે તો કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય? તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલા હોય તો તેને કાર્બોનિલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ કે કાર્બન જે છે એ sp2 સંકરણ ધરાવે છે. મિત્રો, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ઉપરાંત પણ કાર્બન જે છે એ કાર્બન sp2 સંકરણ ધરાવે તો તેને કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. હવે આગળ એના પ્રકાર કેટલા? તો કાર્બોનિલ સંયોજનમાં કાર્બન દ્વિબંધ ધરાવે ઓક્સિજન સાથે. એની આ 2 સંયોજકતા બાકી છે, બંધન ક્ષમતા બાકી છે. એ બંધન ક્ષમતા વિવિધ સમૂહો વડે પૂર્ણ કરવામાં આવે તો તેના વિવિધ પ્રકારો પ્રાપ્ત થાય છે. પહેલું, જો એની એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરો તો મિત્રો આલ્ડીહાઇડ આપણને પ્રાપ્ત થાય. આલ્ડીહાઇડ એનું સામાન્ય સૂત્ર C≡H અથવા તો RCHO તરીકે પણ લખી શકાય. જે R તરીકે હાઇડ્રોકાર્બન આવશે, આલ્કેન પણ હોઈ શકે, આલ્કીન પણ હોઈ શકે, આલ્કાઇન પણ હોઈ શકે, એરિન પણ હોઈ શકે. આ કાર્બનની બંને સંયોજકતા R વડે પૂર્ણ કરવામાં આવે. મિત્રો, R વડે બંને સંયોજકતા જો R વડે પૂર્ણ કરવામાં આવે, R1 R2 સમાન પણ હોય અને ભિન્ન પણ હોઈ શકે તો પછી આપણને કીટોન પ્રાપ્ત થાય છે. આ રીતે પણ લખી શકાય. આ રીતે લખી શકાય તો આપણને કીટોન ક્રિયાશીલ સમૂહ પ્રાપ્ત થાય. બંનેમાં ભેદ છે. આમાં કાર્બનની સંયોજકતા ફરજિયાત હાઇડ્રોજન વડે જ પૂર્ણ થઈ છે અને એક સંયોજકતા એ હાઇડ્રોજન વડે પણ પૂર્ણ થાય, હાઇડ્રોકાર્બન વડે પણ પૂર્ણ થાય.
એટલે આપણે R બરાબર H પણ લઈ શકીએ મિત્રો. R બરાબર H લો તો આ સંયોજન બને અને જે આલ્ડીહાઇડ છે એનું નામકરણની ચર્ચા હમણાં કરું છું મિત્રો. તો બંને સંયોજકતા હાઇડ્રોકાર્બન વડે પૂર્ણ થાય તો કીટોન, બે પૈકી એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય તો આલ્ડીહાઇડ. હવે કાર્બોક્સિલિક સમૂહ કોને કહીશું કે કાર્બનની બે સંયોજકતા પૈકીની એક સંયોજકતા જો OH વડે પૂર્ણ કરવામાં આવે તો તેને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીશું. બાકીની સંયોજકતા R એટલે આમાંથી ગમે તે હોઈ શકે મિત્રો. આલ્કેન પણ હોઈ શકે, આલ્કીન પણ હોઈ શકે, આલ્કાઇન પણ હોઈ શકે, એરિક એટલે R તરીકે તો આમાં બધું આ જ આવશે. એનું સામાન્ય સૂત્ર RCOOH તરીકે પણ ઓળખવામાં આવે. હવે એમાંથી પણ એના વ્યુત્પન્નો એસિડમાંથી પણ બીજા ક્રિયાશીલ સમૂહો એને આપણે વ્યુત્પન્નો તરીકે પણ ઓળખીશું. વ્યુત્પન્ન શબ્દ છે. વ્યુત્પન્ન આમાંથી ઉદ્ભવતા અન્ય સંયોજનો જેને આપણે મિત્રો વ્યુત્પન્નો તરીકે ઓળખવામાં આવે. પણ એનો આધાર આ કાર્બોક્સિલિક સમૂહમાંથી કયા પરમાણુ કે કયા સમૂહનું વિસ્થાપન કરવામાં આવે એની ઉપર આધાર રાખે છે. જો આ OH નું વિસ્થાપન Na2 વડે કરવામાં આવે એટલે OH દૂર કરીએ અને Na2 સમૂહ દાખલ કરીએ તો મિત્રો એમાઇડ ક્રિયાશીલ સમૂહ પ્રાપ્ત થાય. એમાઇડ એક બીજો શબ્દ ભૂલ તમને વારંવાર પડે. એમાઇન એટલે NH2 ક્રિયાશીલ સમૂહ. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો એમાઇન. હવે OH નું વિસ્થાપન એલોજન વડે કરવામાં આવે. એલોજન લઈએ તો આપણે ક્લોરીન વડે લેવામાં આવે તો તેને એસિડ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. મિત્રો આ જે ક્રિયાશીલ સમૂહ છે તેને એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીશું. હવે કાર્બોક્સિલિક એસિડમાંથી માત્ર H નું વિસ્થાપન કરવામાં આવે. માત્ર H નું વિસ્થાપન. જો H નું વિસ્થાપન R વડે કરો તો આપણને એસ્ટર સંયોજન પ્રાપ્ત થાય છે. તો આપણને એસ્ટર ક્રિયાશીલ સમૂહ પ્રાપ્ત થાય છે. તે જ પ્રકારે જો H નું વિસ્થાપન આપણે એસાઇલ સમૂહ વડે કરવામાં આવે, COR સમૂહ વડે જો કરવામાં આવે તો આપણને નવો ક્રિયાશીલ સંયોજન પ્રાપ્ત થાય જેને આપણે એનહાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો એનહાઇડ્રાઇડને આપણે બીજી રીતે પણ લખી શકીએ. બીજી રીતે પણ આપણે એનહાઇડ્રાઇડને લખી શકીએ છીએ. RC≡O. કેટલી વખત થયા તો કે 2 વખત થયા. અથવા આ રીતે પણ લખી શકાય RCO2O. તો આમ એનહાઇડ્રાઇડ આપણને ક્રિયાશીલ સમૂહ પ્રાપ્ત થાય. તો કાર્બોનિલ સંયોજનો મિત્રો આટલા બધા પ્રકાર છે એ તમારે યાદ રાખવા પડશે મિત્રો. સરળતાથી યાદ રહેવું છે. આ જે મેં લખ્યું છે તે જ રીતે તમે તમારી નોટબુક્સમાં અવશ્ય રીતે નોંધ કરી દેવું. ક્યારેય તમે ભૂલશો નહીં. હવે નામકરણમાં આપણે ચર્ચા કરીએ. નામકરણ તો સામાન્ય નામકરણ પણ છે, IUPAC નામકરણ પણ છે. IUPAC નામકરણ તમને સરળ પડે છે મિત્રો, પરંતુ સામાન્ય નામકરણ જે છે એમાં તમારે ધ્યાનમાં રાખવાનું. તો કાર્બોનિક સંયોજનનું સામાન્ય નામકરણ. સામાન્ય નામકરણ તો એના માટે તમારે યાદ રાખવાનું. એ તો વારંવાર બોલશો, વારંવાર લખશો એટલે તમને એનું નામકરણ માટે યાદ આવશે. કાર્બન સંખ્યા લઈએ. કાર્બન સંખ્યા અને એના માટે વપરાતો શબ્દ
જો કાર્બન સંખ્યા 1 હોય તો એના માટે મિત્રો ફોર્મ શબ્દ યાદ રાખવાનો. સામાન્ય નામ માટે ફોર્મ શબ્દ. 1 કાર્બન હોય તો ફોર્મ શબ્દ. જો 2 કાર્બન હોય તો એસિડ. 3 હોય તો પ્રોપિયોન. આ છેલ્લો અક્ષર અધૂરો છે, જેને આપણે ગુજરાતીમાં ખોડો શબ્દ કહીએ છીએ, અધૂરો. પાછળ કોઈ પ્રત્યય આવશે જે ક્રિયાશીલ સમૂહ ઉપર આધાર રાખશે. પછી 4 બ્યુટીલ. બ્યુટીલ શબ્દ આવશે. 5 પેન્ટાઇલ. બસ 5 સુધી, વધુમાં વધુ 4 સુધી યાદ રાખશો તો ચાલશે મિત્રો. વધુમાં વધુ 4 સુધી તમે યાદ રાખશો તો પણ ચાલશે. એટલે સામાન્ય નામકરણ માટે આ શબ્દો તમારે બરાબર ધ્યાનમાં રાખવાના. 1 હોય તો ફોર્મ, 2 હોય તો એસિડ, 4 હોય તો પ્રોપિયોન, 5 હોય તો પેન્ટાઇલ. ઓકે મિત્રો, તો હવે આપણે આલ્ડીહાઇડનું નામકરણની ચર્ચા કરીશું. મિત્રો, આલ્ડીહાઇડનું નામકરણ. પહેલો ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ. અહીં નામકરણ. તો ધ્યાન આપો. એલિફેટિક આલ્ડીહાઇડ. એલિફેટિક આલ્ડીહાઇડ. એલિફેટિક આલ્ડીહાઇડ કોને કહીશું? તો કે સરળ શૃંખલાવાળા. સરળ શૃંખલાવાળા. સરળ શૃંખલા ધરાવતા સંયોજનો. એને આપણે એલિફેટિક આલ્ડીહાઇડ તરીકે ઓળખીશું. તો એના માટે આઈયુપીએસી નામ. આઈયુપીએસી નામ. કાર્બન સંખ્યા દર્શાવતું. કાર્બન સંખ્યા દર્શાવતો આલ્કેન. મિત્રો, આલ્કેન તો દરેકના નામકરણમાં મુખ્ય છે, આઈયુપીએસી નામકરણમાં. અને આલ્કેનમાંથી હાઇડ્રોજન દૂર કરીને બીજા ક્રિયાશીલ સમૂહ લગાવવામાં આવ્યા છે. માટે આલ્કેનને આઈયુપીએસી નામકરણમાં આધારભૂત તરીકે લેવામાં આવે. આલ્કેન છે અને એની પાછળ આલ પ્રત્યય લગાવવામાં આવે છે. આલ પ્રત્યય એના નામની પાછળ આલ પ્રત્યય આવે. તેમાં એલિફેટિક આલ્ડીહાઇડનું નામકરણ કરીએ તેમાં આલ પ્રત્યય આવે. CHO સમૂહ ને હંમેશા પ્રથમ કાર્બન ગણવામાં આવે. CHO સમૂહના કાર્બનને પ્રથમ ગણવો. એ કાર્બનને પ્રથમ ગણવાનું. તેથી હંમેશા વન સ્થાન ન દર્શાવવું. વન સ્થાન ન લખવું. CHO સમૂહનું સ્થાન દર્શાવીએ છીએ આપણે મિત્રો. આલ્કોહોલ તો બીજા સ્થાન ઉપર હોય તો 2 ઓલ, પહેલા સ્થાન ઉપર હોય તો 1 ઓલ. આમ અન્ય ક્રિયાશીલ સમૂહ જે છે, અન્ય ક્રિયાશીલ સમૂહ, એમાં ક્યારેક એ સમૂહનું સ્થાન બતાવીએ છીએ. પરંતુ અહીંયા CHO સમૂહ જે છે, આ કાર્બનની એક જ સંયોજકતા બાકી છે.
અને એક જ સંયોજકતા બાકી હોવાથી એ કાર્બનને હંમેશા પ્રથમ કાર્બન તરીકે જ ગણવું. કાર્બનની શરૂઆત, લાંબી શૃંખલાની શરૂઆત આ કાર્બનથી જ ગણવી. એટલે લાંબી શૃંખલામાં આ કાર્બનને હંમેશા પ્રથમ સ્થાન આપવાનું મિત્રો. ઓકે, હવે ધ્યાન આપો આપણે સંયોજન. તો એ સંયોજનનું સામાન્ય નામ પણ લઈશું અને બીજું IUPAC નામ પણ લઈશું. મિત્રો 11 મેં તમને ડિટેલ ચર્ચા કરેલી છે. સામાન્ય નામની પણ ચર્ચા કરેલી છે, IUPAC નામની પણ ચર્ચા કરેલી. આલ્ડીહાઇડ સમૂહ એક સંયોજકતા હાઇડ્રોજન વડે, બીજી સંયોજકતા પણ હાઇડ્રોજન વડે મિત્રો. અને આ રીતે પણ લખવાની પ્રથા છે. ક્યારેક તમને આ રીતે પણ લખાય છે. આ રીતે નીટજીમાં વધુ લખાય છે, જેથી કરીને તમને સમજૂતીમાં થોડી મુશ્કેલી પડે. એટલે મિત્રો આ પણ તમે ધ્યાનમાં રાખજો. આ વ્યવહારમાં અથવા તો રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો પછી સામાન્ય નામ છે. કેટલા કાર્બન છે? તો એક કાર્બન હોવાથી એના માટે શબ્દ આવશે ફોર્મ. કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે આલ્ડીહાઇડ. એટલે ફોર્મ વત્તા આલ્ડીહાઇડ અને ભેગું કરો એટલે થઈ જાય ફોર્માલ્ડીહાઇડ. આનું નામ બની જાય ફોર્માલ્ડીહાઇડ. IUPAC નામ શું બનશે? કેટલા કાર્બન છે? તો કે એક જ કાર્બન છે અને એક કાર્બન ધરાવતો આલ્કેન, એને આપણે મિથેન કહીએ છીએ. એટલે IUPAC નામકરણ કરવું હોય તો મિથેન વત્તા આલ, એટલે આપણે કહીશું મિથેનાલ. આવડે એવું છે મિત્રો. CH3CHO એને આમ પણ લખાય છે C2H4O. આ રીતે લખાણ થોડું અઘરું પડે. બે કાર્બન અને બે કાર્બન ધરાવતો સામાન્ય શબ્દ એસિટ, એટલે એસિટ વત્તા આલ્ડીહાઇડ, એટલે બની જાય એસિટાલ્ડીહાઇડ. મિત્રોનું નામ બની જાય એસિટાલ્ડીહાઇડ. હવે અહીંયા બે કાર્બન છે અને બે કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન, તો કે ઇથેન, એટલે આ ઇથેન, તો આનું નામ બનશે ઇથેનાલ. મિત્રો આનું નામ બની જાય ઇથેનાલ. એ જ રીતે આ નામકરણ. તો મિત્રો આનું સામાન્ય નામ આવડે. કેટલા કાર્બન છે? 1, 2 અને 3. અને 3 કાર્બન છે અને 3 કાર્બન છે એટલે પ્રોપિયોનાલ્ડીહાઇડ. ત્રણ કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન, એનું નામ પ્રોપેન, માટે નામ છે પ્રોપેન વત્તા આલ, પ્રોપેનાલ. મિત્રો તો આમ તમને IUPAC નામકરણ પણ આવડે, સામાન્ય નામકરણ પણ તમને આવડે. પરંતુ ક્યારેક કેટલાક તમને બીજા પણ પૂછી શકે. દાખલા તરીકે લઈએ CH3 ટ્વાઇસ, CH. તો પછી આનું નામ તમને શું થાય? બરાબર ધ્યાન આપજો. એને આ રીતે પણ લખી શકાય. આ બંને એક જ છે, લખવાની બાબતમાં જ ભિન્નતા. તો પછી એનું સામાન્ય નામ શું થશે? અહીંયા 4 કાર્બન છે, પરંતુ ચારે કાર્બનની ગોઠવણી સરખી નથી મિત્રો.
જેમ કે 4 કાર્બન આ રીતે પણ હોઈ શકે. તો અણુ 4 કાર્બન પ્રચલિત નામ શું થાય? તો બ્યુટીરાલ્ડીહાઇડ. પરંતુ 4 કાર્બન નોર્મલ શૃંખલામાં છે એટલે એન શબ્દ આવશે, નોર્મલ બ્યુટીરાલ્ડીહાઇડ. પણ આઈયુપીએસી નામ શું થશે મિત્રો? સામાન્ય નામકરણ આપણે કૌંસમાં લખીએ છીએ. આઈયુપીએસી નામ શું થશે? 1 2 3 4 4 કાર્બન એટલે બ્યુટેન, પાછળ આર પ્રત્યય એટલે આ જે નામ છે એ આઈયુપીએસી બનશે. પરંતુ અહીંયા ધ્યાન આપો, 4 કાર્બન તો છે, પરંતુ 4 કાર્બનની ગોઠવણી સરળ નથી. એક કાર્બન શાખામાં આવ્યું અને શાખા આવે એટલે આઈસો શબ્દ આવે. જ્યારે જ્યારે શાખા આવે ત્યારે આઈસો શબ્દ આવે એટલે આનું નામ થશે શાખાઈ એટલે આઈસો બ્યુટીરલ. બ્યુટી 4 કાર્બન એટલે બ્યુટી. અને એની પાછળ આલ્ડીહાઇડ પ્રત્યે શબ્દ આવે એટલે આઈસો બ્યુટીરાલ્ડીહાઇડ. મિત્રો અનુનામ બની જશે આઈસો બ્યુટીરાલ્ડીહાઇડ. અગત્યનું છે, યાદ રાખજો. પરંતુ એનું આઈયુપીએસી નામ શું થશે? તો પહેલો કાર્બન આ ગણાય, આ બીજો ગણાય, આ ત્રીજો ગણાય એટલે આઈયુપીએસી નામ થશે 2-મિથાઇલ. લાંબી શૃંખલા કેટલા કાર્બનની? તો લાંબી શૃંખલા 3 કાર્બનની એટલે બની જશે 2-મિથાઇલ પ્રોપેન. તો આ નામ બની જશે 2-મિથાઇલ પ્રોપેન. તો આમ આપણને સરળતાથી આવા નામકરણ આવડ્યું. બીજું લઈએ, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો. મિત્રો બીજા જોઈએ આપણે. આવું આપ્યું હોય તો શું થશે? તો CH3, મિત્રો મારી ભૂલ છે અહીંયા, OCH3 CH આપણે આ રીતે લખવાનું, સરળતાથી આવડે. હવે સામાન્ય નામકરણમાં નંબર આપતી વખતે 1 2 3 આપવામાં આવતો નથી. એમાં આપણે જે નંબર આપીએ છીએ એ નંબર આપણે એનો પડોશી કાર્બન છે CHO નો પડોશી કાર્બન આલ્ફા ગણાય. CHO નો પડોશી કાર્બન એ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. હવે આ સમૂહ કયો છે? OCH3. તો આપણને ખબર છે મિથોક્સી સમૂહ છે. કયા સ્થાને છે? તો કે આલ્ફા, એટલે આલ્ફા મિથોક્સી શબ્દ આવશે, આલ્ફા મિથોક્સી. હવે કેટલા કાર્બન છે? તો કે આમાં 3 કાર્બન છે અને 3 કાર્બન હોવાથી એને પ્રોપિયોનાલ્ડીહાઇડ. કયો શબ્દ આવશે? પ્રચલિત નામકરણ આવશે, સામાન્ય નામકરણ આવશે પ્રોપિયોનાલ્ડીહાઇડ. હવે આઈયુપીએસી નામકરણ કરવું હોય તો મિત્રો ધ્યાન આપો. તો આઈયુપીએસી નામકરણ કરવું હોય તો લાંબી શૃંખલા 3 અને 3 કાર્બન ધરાવતો આલ્કેન એટલે આપણે લઈશું પ્રોપેન, એટલે પ્રોપેનાલ્ડીહાઇડ.
એને કહેવાય પ્રોપેનાલ્ડિહાઇડ. પરંતુ અહીંયા સમૂહ છે, મિથોક્સી સમૂહ છે. મિથોક્સી સમૂહ, એ મિથોક્સી સમૂહ કયા સ્થાન ઉપર છે? તો આને હંમેશા પહેલો નંબર આપવામાં આવે, આ બીજો, તો ત્રીજો, તો બીજા સ્થાન ઉપર છે. માટે નામ બની જશે 2-મિથોક્સી પ્રોપેનાલ્ડિહાઇડ. એને કહીશું 2-મિથોક્સી પ્રોપેનાલ્ડિહાઇડ તરીકે ઓળખીશું મિત્રો. હવે CH3 CH2 આનું IUPAC ને સામાન્ય નામ શું થશે મિત્રો? તો અહીંયા 3 છે, 3 ને 4 ને 5 કાર્બન છે મિત્રો. આ 5 કાર્બન છે, તો 5 કાર્બન ને પેન્ટાઇલ ને સ્થાને ક્યારેક વેલેર શબ્દ પર લગાવવામાં આવે છે. વેલેર મિત્રો યાદ રાખો, પેન્ટાઇલ શબ્દ એ IUPAC પેન્ટાઇલ શબ્દ સામાન્ય નામકરણમાં ક્યારેક લેવાય છે, ક્યારેક લેવાતો નથી. પરંતુ 5 કાર્બન માટે તમારે વેલેર શબ્દ યાદ રાખવાનો. વેલેર, અહીંયા 5 કાર્બન છે અને 5 કાર્બન હોય તો કયો શબ્દ આવશે? વેલેરાલ્ડિહાઇડ મિત્રો, વેલેરાલ્ડિહાઇડ. IUPAC નામ તો 5 કાર્બન એટલે પેન્ટેનાલ મિત્રો. તો આનું નામ થશે પેન્ટેનાલ. આનું નામ મિત્રો જોઈએ. શેલું છે. પેલું તો સામાન્ય નામકરણ લઈએ તો 5 કાર્બન છે, 1 2 3 4 ને 5, અને 5 કાર્બન છે એટલે વેલેરાલ્ડિહાઇડ. અને મિત્રો આ શાખા આવી, શાખાનું સ્થાન નંબર 1 2 3 થી આપવામાં આવતું નથી. શાખાનું સ્થાન આપણે CH2 સમૂહનો પડોશી કાર્બન આલ્ફા, આ બીટા, આ ગેમા, માટે એનું નામ થઈ ગયું મિથાઇલ શાખા થઈ. મિથાઇલ. પરંતુ કયા સ્થાન ઉપર થઈ? તો કે ગેમા, માટે નામ થશે ગેમા મિથાઇલ વેલેરાલ્ડિહાઇડ. હવે એનું IUPAC નામકરણ મિત્રો આવડે તો પહેલો કાર્બન કયો ગણવાનો? તો આ પહેલો કાર્બન મિત્રો CH2 સમૂહના કાર્બનને ગણવાનો, પહેલો કાર્બન. આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો. એટલે ચોથા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ આવ્યો એટલે 4 મિથાઇલ. 4 મિથાઇલ. 5 કાર્બન અને 5 કાર્બન એટલે પેન્ટેન. પાછળ આલ શબ્દ આવે, પેન્ટેનાલ શબ્દ આપણે લખી શકીએ. CH2 ડબલ બોન્ડ CH2 ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે મિત્રો ધ્યાન આપો. આનું પ્રચલિત નામ છે, સામાન્ય નામ છે એક્રોલિન. યાદ રાખજો મિત્રો, પૂછાઈ ગયું છે એક્રોલિન. એક્રોલિન નું બંધારણ આ રીતે છે. તેમાં દ્વિબંધ કેટલા? એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો. એક્રોલિનમાં દ્વિબંધ 1 ને 1 2, એટલે દ્વિબંધ કેટલા? તો જવાબ આવશે 2. બરાબર ધ્યાન આપો. તો કે એક્રોલિન જે છે
એમાં દ્વિબંધ કેટલા? તો આ જવાબ આવશે. આ ઉપરાંત જ્યાં ઓક્સિજન દ્વિબંધ હોય ત્યાં આપણે 4 ઇલેક્ટ્રોન બતાવીએ છીએ. જો સિંગલ બંધ હોય તો આપણે 6 ઇલેક્ટ્રોન, દ્વિબંધ હોય તો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સિંગલ બંધ હોય તો 3 અબંધકારક. તો પછી અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો. આવા અટપટા પ્રશ્નો ઘણા બધા પૂછે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો કે 2. મિત્રો આવો જવાબ પણ પૂછે. હવે એનું આઈયુપીએસી નામ શું થશે? તો લાંબી શૃંખલા કેટલા કાર્બન? તો લાંબી શૃંખલા 3 કાર્બન. તો 3 કાર્બન એટલે પ્રોપ. પછી મિત્રો દ્વિબંધ પણ છે અને CHO સમૂહ પણ છે. એટલે દ્વિબંધ છે અને દ્વિબંધ માટે શબ્દ કયો આવે? ઇન શબ્દ આવે. દ્વિબંધ માટે ઇન શબ્દ આવશે. અને CHO સમૂહ 2 ક્રિયાશીલ સમૂહ છે અને બીજો કયો શબ્દ આવશે? આલ. ઇન પણ આવશે, આલ પણ આવશે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો? તો કે CHO સમૂહ એ અગ્રિમતા ક્રમમાં આવે, મુખ્ય ક્રિયાશીલ સમૂહમાં આવે. એટલે પહેલો, આ બીજો અને ત્રીજો. માટે ઇન પ્રત્યય પણ શબ્દની પાછળ આવે. એટલે આની પાછળ આવશે ઇન શબ્દ અને પછી આવશે આલ શબ્દ. એટલે પ્રોપ ઇન વત્તા આલ. પરંતુ દ્વિબંધનું સ્થાન બીજા સ્થાન ઉપર એટલે 2. એટલે આ રીતે શબ્દ બનશે પ્રોપ 2 ઇનાલ. આ એનું સાચું નામ થયું. આનું નામ થશે પ્રોપ 2 ઇનાલ. એટલે તમે આ એક્રોલિન તમે બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. એક્રોલિન આ રીતે તમને વિવિધ પરિભાષામાં પૂછી શકે મિત્રો. હવે નંબર 2 એલિફેટિક પૂરું થયું. નંબર 2 સાયક્લોઆલ્કેન શબ્દ હોય. સાયક્લોઆલ્કેન ધરાવતા CHO સમૂહ ના સંયોજનો. સાયક્લોઆલ્કેન ધરાવતા CHO સમૂહના સંયોજનો મિત્રો. એ પણ સિમ્પલ છે મિત્રો. તો એનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો મિત્રો એલિફેટિક સંયોજનના જ સામાન્ય નામકરણ છે. પરંતુ ત્યાર પછીના જે સંયોજનો છે જેવા કે સાયક્લોઆલ્કેન, તો સાયક્લોઆલ્કેનના નામકરણમાં આઈયુપીએસી નામકરણ તો સાયક્લોઆલ્કેનનું નામ અને પાછળ આલ પ્રત્યય લગાવવામાં આવે. સાયક્લોઆલ્કેનનું નામ અને એની પાછળ આલ પ્રત્યય આવે મિત્રો. ક્લિયર કટ સમજી લીધું? તો આલ પ્રત્યય ના આવે મિત્રો, મારી ભૂલ છે. એનું પાછળ કાર્બાલ્ડિહાઇડ શબ્દ આવે. નામની પાછળ કાર્બાલ્ડિહાઇડ. આઈયુપીએસી નામ. સામાન્ય નામની પાછળ આલ પ્રત્યય આવે. ઓકે, તો કાર્બાલ્ડિહાઇડ શબ્દ આવશે મિત્રો. બરાબર સમજી લેજો. દાખલા તરીકે લઈએ ઉદાહરણ CHO. તો મિત્રોનું નામ શું થાય?
તો કેટલા કાર્બન ચક્રમાં છે એ આપણે ધ્યાનમાં લઈએ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. 5 કાર્બન છે એટલે સાયક્લો પેન્ટેનમ. અને પછી પાછળ કયો શબ્દ આવે? કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ ચક્રીય સંયોજન હોય, સાયક્લોઆલ્કેન હોય તો આપણે આ શબ્દનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. નંબર 2, આ આવડે 6 કાર્બન છે એટલે સાયક્લોહેક્ઝેન શબ્દ આવે. મિત્રો આનું નામ સાયક્લોહેક્ઝેન. 6 કાર્બન છે એટલે સાયક્લોહેક્ઝેન. હવે એની ઉપર કયો CHO સમૂહ? તો નામ શું બનશે? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. આનું નામ થશે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. નંબર 3, આ હોય તો શું થાય? તો એનું એ જ રીતે કે મુખ્ય સમૂહ આવશે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, પરંતુ આ કાર્બનને પહેલો, બીજો, ત્રીજો એટલે નામ બનશે 3-methyl સાયક્લોહેક્ઝેન. સાયક્લોઆલ્કેન છે, હેક્ઝેન છે, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. એનું સામાન્ય નામ શું થશે મિત્રો? તો CHO નો પડોશી કાર્બન આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, આ ગેમા કાર્બન. તો પછી નામ શું બનશે? ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. આ એનું સામાન્ય નામ બનશે. 1 2 3 IUPAC છે, આલ્ફા, બીટા, ગેમા એ તમારે સામાન્ય નામ. તો સામાન્ય નામમાં આ CHO નો પડોશી કાર્બન એ આલ્ફા ગણવા, આલ્ફા, બીટા અને ગેમા. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. હવે આપણે અહીંયા લઈએ CHO. તો પછી આનું નામ શું થશે મિત્રો? આવડે આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન. તો પછી કયો સમૂહ આવ્યો? તો કે મિથાઇલ સમૂહ આવ્યો. કયા સ્થાને આવ્યો? તો કે બીટા સ્થાને. તો બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. પરંતુ IUPAC નામ શું થશે? IUPAC સરળતાથી આવડે. આ પહેલો કાર્બન ગણાશે, તો આ બીજો કાર્બન ગણાશે. તો પછી નામ થશે 2-methyl સાયક્લો પેન્ટેનો કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. જો તમે અહીંયા C2H5 લો મિત્રો તો પણ આવડે. પાંચમો આ થશે CHO નો પડોશી કાર્બન આલ્ફા, બીટા, ગેમા. આ હોય તો ડેલ્ટા. તો નામ શું બનશે મિત્રો? તો ગેમા ઇથાઇલ સમૂહ છે. ગેમા ઇથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. આ એનું સામાન્ય નામ. પણ IUPAC નામકરણ કરવું હોય તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો, તો પછી થશે
3 ethyl સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ આ જે નામ થશે એ IUPAC નામ થશે. ઓકે, તો આ રીતે પણ તમે સરળતાથી કરી શકો. હવે નંબર 3 એરોમેટિક સંયોજનો હોય. એરોમેટિક સંયોજનો CHO સમૂહ ધરાવે ત્યારે નામકરણ. તો એ વખતે પણ નામની પાછળ એરોમેટિક સંયોજન ના નામની પાછળ કાર્બાલ્ડિહાઇડ શબ્દ આવશે. એરોમેટિક સંયોજનના નામની પાછળ કાર્બાલ્ડિહાઇડ. એક જ ઉદાહરણ છે જાણીતું, એરોમેટિક સંયોજન. આ જે સંયોજન છે એરોમેટિક સંયોજન, એનું નામ છે બેન્ઝીન. બેન્ઝીનના નામની પાછળ કયો શબ્દ આવે? તો કાર્બાલ્ડિહાઇડ. પરંતુ એને પ્રચલિત નામકરણ, સામાન્ય નામકરણ IUPAC એક જ છે, જેને કહીશું બેન્ઝાલ્ડિહાઇડ. મિત્રો, આનું નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. આપણે બેન્ઝાલ્ડિહાઇડ. એ જ પ્રમાણે CHO NO2. મિત્રો, આવડે કે ના આવડે? અને કહીશું 4 નાઇટ્રો. આ પહેલું સ્થાન, બીજું, ત્રીજું, ચોથું. 4 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે મિત્રો, તો આજે આપણે એક જ CHO સમૂહ હોય એની ચર્ચા કરી. એમાં 3 ભાગ પાડ્યા: એલિફેટિક, સાયક્લોઆલ્કેન, એરોમેટિક. સાયક્લોઆલ્કેન એટલે આવા સંયોજનો જે મેં હમણાં ચર્ચા કરી તે મુજબ. અને એરોમેટિક એટલે બેન્ઝીન ચક્ર. હવે 2 CHO સમૂહ હોય કે 3 CHO સમૂહ હોય તેનું નામકરણ શું? મિત્રો, એ અગત્યનું છે, જે હું તમને આવતા વિડીયો કે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશ. આજે જે કંઈ મેં નોંધ કરી છે એ તમે બરાબર પાટિયા ઉપરની નોંધ તમારી નોટબુકમાં અવશ્ય લખજો, જેથી એ તમને IUPAC નામકરણ બરાબર પરફેક્ટ આવડી જાય. ઓકે, ધન્યવાદ.